નમસ્કાર મિત્રો, ગુજરાત થઈ જાય સાવધાન। ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે આગામી કલાકોમાં અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અરબ સાગરમાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે અને સિસ્ટમ ટકરાવાની સાથે જ સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ, અતિ ભયંકર સ્વરૂપ અત્યારે ગુજરાતમાં જોવા મળ્યું છે। ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે, જેને જોતા ગુજરાત રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે। આમ એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાત સાથે ટકરાવાના કારણે ભારે જોર દર્શાવતી જોવા મળી છે અને બીજી નવી સિસ્ટમ મિની વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ઘાતક બનીને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં એક મિની વાવાઝોડું બીજા નંબરની સિસ્ટમ પણ અત્યારે ટકરાવવાની તૈયારી કરતી જોવા મળી છે। આમ એક સાથે બે સિસ્ટમોનો મારો અત્યારે રાજ્ય ઉપર વધતો જોવા મળ્યો છે, જેના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે મેઘમહેર થવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે અને તીવ્ર વીજળીના ચમકારા પણ હવે મજબૂત બનતા જોવા મળ્યા છે। આમ ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા અતિ ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર પૂર જેવી સ્થિતિ લાવી શકે છે। રાત્રિ દરમિયાન ગુજરાતમાં આભ ફાટેલું જોવા મળશે। અનેક વિસ્તારોમાં મેઘરાજાની તીવ્ર અસરોને જોતા ભારે ગતિવિધિઓ મજબૂત બને જોર પકડતી જોવા મળી છે ને જેને જોતા ગુજરાતની અંદર હાલ વાતાવરણ પલટાઈ રહેલું જોવા મળ્યું છે ને ભારે પવનની ગતિવિધિઓ સાથે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે હાલ તો ગુજરાત રાજ્યની અંદર નક્ષત્ર પણ બદલાઈ ગયું છે। પુનર્વસુ નક્ષત્ર સમાપ્ત થઈ ચૂક્યું છે અને હવે ગુજરાતની અંદર પુષ્ય નક્ષત્રનો આરંભ થઈ ચૂક્યો છે અને આ પુષ્ય નક્ષત્રની અંદર ગુજરાત રાજ્યની અંદર અતિ ભારે મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં 10 ઇંચથી લઈને આ પુષ્ય નક્ષત્રની અંદર 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે। સાથે જ પુષ્ય નક્ષત્રનું વાહન અત્યારે ભારે જોર કરતું જોવા મળ્યું છે ને પુષ્ય નક્ષત્રનું વાહન તરીકે મોર માનવામાં આવે છે ને જો મોર પોતાનો ટહુકો કરે અને પોતાના પીછા ફેરવે તો ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને મોરના ટહુકા સાથે મેઘરાજા થનગનાટ બોલાવી શકે છે જેવી પણ આગાહી કરવામાં આવી છે ને પાછલા 24 કલાકમાં ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે ને 81 તાલુકાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને કેશોદના વિસ્તારોની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવતા 6.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। જો કે પાછલા 48 કલાક દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અતિ ભયંકર જોર જોવા મળ્યું છે ને પાછલા 48 કલાકમાં ગુજરાતની અંદર 14 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે ને પોરબંદરના વિસ્તારોની અંદર પાછલા 48 કલાકમાં નદી નાળા છલકાયેલા જોવા મળ્યા છે અને પોરબંદરના વિસ્તારોની અંદર 14 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર જગ્યા ઉપર નદી નાળા પણ છલકાયેલા જોવા મળ્યા હતા। આમ આજે પણ જે અત્યારે નવી સિસ્ટમ, જે સાયક્લોનિક સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે ને આ સિસ્ટમ ટકરાવવાની સાથે જ ગુજરાત રાજ્યની અંદર હાલ અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે ને દરિયા કિનારાના વિસ્તારોની અંદર દરિયો પણ ગાંડોતુર બનીને વીજળીના ચમકારા અત્યારે ગુજરાત રાજ્યની અંદર તીવ્ર બનતા જોવા મળ્યા છે। આમ આજે અંધારી રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભયંકર મેઘતાંડવની આગાહી ગુજરાત ઉપર કરવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પડવાના કારણે અનેક જગ્યા ઉપર તારાજી સર્જાયેલી જોવા મળી છે અને ગુજરાતની અંદર 41 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે ને એસટી બસોને ભારે માલહાનિની અત્યારે અસરો પડતી જોવા મળી રહી છે। રસ્તાઓ બંધ થવાના કારણે અનેક લોકો પરેશાન થતા જોવા મળ્યા છે અને નવો
વરસાદનો એક નવો રાઉન્ડ પણ હવે પુષ્ય નક્ષત્રની અંદર શરૂ થવા જઈ રહ્યો છે. જેમ જેમ બંગાળની ખાડીમાં બનેલું મિની વાવાઝોડું, નવી લો પ્રેશર, નવું સર્ક્યુલેશન જેમ જેમ ઘાતક બનીને બંગાળની ખાડીના દરિયાથી ધીમે ધીમે આગળ વધશે, તેમ તેમ આ વાવાઝોડું નાગપુરના વિસ્તારોની અંદર ત્યાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આગળ વધતું જોવા મળશે. જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આગામી 5 દિવસોની અંદર સતત વાતાવરણની અંદર પલટા સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘતાંડવ થવાની આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આગામી 24 અને 25 તારીખ સુધી જોવા મળી શકે છે. આ તારીખો દરમિયાન ગુજરાતની અંદર ભયંકર મેઘતાંડવ પણ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી રહી છે. અત્યારે બે સિસ્ટમનું તીવ્ર જોર ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે, ને જેને જોતા આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ને આગાહીની સાથે કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે, જેની પણ સંપૂર્ણ માહિતી મિત્રો અત્યારે મેળવવા જઈ રહ્યા છીએ. આજે કયા કયા વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળશે? જો કે ગુજરાતના વિસ્તારોની અંદર મુંબઈના દરિયાકાંઠાનો વિસ્તાર, બેંગલવીના વિસ્તારોની અંદર ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર અને હૈદરાબાદના વિસ્તારોમાં આજે અતિ ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પણ ગુજરાતની અંદર સિસ્ટમ ટકરાઈ હોવાના કારણે, લો પ્રેશર ટકરાયું હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે, ને જેમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર, કચ્છના વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બારે મેઘ ખાંગા થાય, મેઘરાજા ધબડાટી બોલાવે જેવી આગાહી કરવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે અત્યારે કચ્છના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોથી માહિતી મેળવી કે રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, સલાયા અને જામનગરના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે સિસ્ટમ આ વિસ્તારોની અંદર અત્યારે ટકરાયેલી જોવા મળી છે, જેને જોતા ગુજરાત રાજ્ય ઉપર આ સિસ્ટમનું સર્ક્યુલેશન પણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. સિસ્ટમનો ઘેરાવો આટલા વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે, ને જેને જોતા આજે સૌરાષ્ટ્રના તમામ પંથકોની અંદર ગાજવીજ સાથે રાત્રિ દરમિયાન અતિ ભયંકર વરસાદ જોવા મળશે. જેમાં પણ દેવભૂમિ દ્વારકા, સલાયા અને જામનગરના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તો રાજકોટના વિસ્તારોની અંદર અને ગોંડલના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત જૂનાગઢનો વિસ્તાર, અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે તીવ્ર વરસાદ થવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. આમ અનેક વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રેડ એલર્ટ, યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ સૌરાષ્ટ્રના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો, જેમાં ભાનવડ, પોરબંદરનો વિસ્તાર, વેરાવળ, ગીર સોમનાથના પંથકોની અંદર મહુવા, અલંગના વિસ્તારોમાં, અમરેલીના વિસ્તારોની અંદર જસદણ, બોટાદ, ચોટીલાના પંથકોની અંદર, સાથે સાથે સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ ભારેને તીવ્ર જોર અત્યારે વધતું જોવા મળ્યું છે. અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ સાથે આજની રાત્રિ દરમિયાન ભારે મેઘમહેર થવાને લઈને પણ આગાહી જાહેર કરવામાં આવી રહી છે. અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાઈને પોતાનું જોર વધારતા જોવા મળ્યા છે. પવનની ઝડપ પણ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. આમ આજે સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છની અંદર પણ હવે સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારોની અંદર પણ સિસ્ટમ ટકરાઈને પોતાનું જોર વધારતી જોવા મળી છે. જેમાં આજની રાત્રિ દરમિયાન માંડવીના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ આજની રાત્રિ દરમિયાન જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ માંડવીના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ રાત્રિ દરમિયાન વરસતો જોવા મળશે. તે ઉપરાંત ગાંધીધામનો વિસ્તાર, રાપર, બાડેલી, નળિયા, લખપત અને ખાવડ પંથકોની અંદર તીવ્ર પવનોની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળશે. ને કચ્છના વાતાવરણની અંદર મોટા પલટાઓ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. ને કચ્છની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ પણ આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કચ્છના વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે.
તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા ભારે બનતા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોની અંદર ગાજવીજ તીવ્ર બનવાની સાથે વરસાદીય સિસ્ટમનું જોર પણ વધતું જોવા મળ્યું છે અને ચોમાસું પણ હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. સાથે વરસાદના નવા રાઉન્ડના કારણે આજથી દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદાના પંથકોની અંદર, તે ઉપરાંત સુરતનો વિસ્તાર, તાપી, વ્યારા, નવસારી, ડાંગ, આહવાની સાથે વલસાડના વિસ્તારોની અંદર પણ ગાજવીજ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજની રાત્રિ દરમિયાન યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની ઝડપો હવે મજબૂત બનીને ઘાતક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે અને સિસ્ટમનું દબાણ પણ ધીમે ધીમે હવે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળ્યું છે. આમ આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળો ઘેરાતા જોવા મળશે. સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળી શકે છે અને જેને જોતા રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે અહેમદાબાદના જિલ્લાની અંદર નડિયાદ, ધોળકાનો વિસ્તાર, ખંભાતના વિસ્તારની અંદર, દાહોદ, છોટાઉદેપુર, બોડેલીનો વિસ્તાર, ગોધરા, લુણાવાડા, દાહોદના પંથકોની અંદર, ખેડા, પંચમહાલ ને મહીસાગરના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાતો જોવા મળશે અને પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હળવા અને મધ્યમ વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું દબાણ મજબૂત બનતું ધીમે ધીમે જોવા મળી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન હળવા વરસાદ પડવા અંગે પણ આગાહી કરવામાં આવી છે અને મધ્ય ગુજરાતના જિલ્લા અને જેમાં વડોદરાનો વિસ્તાર અને અહેમદાબાદના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ તીવ્ર બનતી જોવા મળશે અને વીજળીના ચમકારા પણ અહેમદાબાદના જિલ્લાની અંદર અને વડોદરાના વિસ્તારોમાં ભારે વીજળીના કડાકા ભડાકા જોવા મળી શકે છે. જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આ સિઝનનો સૌથી ઓછો વરસાદ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે અને આજે પણ સિસ્ટમનું જોર સૌથી ઓછું ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને જેને જોતા આજની રાત્રિ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપ અને અમુક વિસ્તારોમાં હળવા વરસાદનું અનુમાન મૂકવામાં આવ્યું છે. જેમાં પણ રાત્રિ દરમિયાન રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, વિરમગામ, મહેસાણા અને થરાદના પંથકોની અંદર હળવા વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર, કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે મેઘમહેર આજે અને આવતીકાલ દરમિયાન જોવા મળી શકે છે. વરસાદનો નવો રાઉન્ડ અને નવી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં બનતી જોવા મળી છે, જેને જોતા આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમનું જોર પણ વધી રહેલું જોવા મળ્યું છે, જેના કારણે ગાજવીજ સાથે ફરી એકવાર ગુજરાતની અંદર મેઘરાજાની સવારી આવી પહોંચેલી જોવા મળી શકે છે અને ધબડાટી બોલાવતી પણ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે મિત્રો જાહેર કરવામાં આવી રહી છે. તો વરસાદ અંગેની આવી તાજી નવીને પળપળની માહિતી દોસ્તો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો.